હેલો ગાઈસ, કેમ છો? મજામાં? જો હવે અમે નીકળી ગયા ગાડી લઈને ચક્કર મારવા. આમ જોવો તમે, ઘૂમરો મારવા નીકળાય પ્લેન ની પટ્ટીએ. આમથી આમ ઘૂમરો મારશી. અમારા સાહેબે ભેગા હે. આ કેમેરાનું એંગલ હે ને આપણને ફાવતું નથી એટલે આપણે રાખીએ આમ. ઈ દાંત જ કાઢતી હોય, ગાંડું થઈ ગયું અમારે. હવે હે ને આમ મારે ગાંડું હે, સીજ જવું હે તેવું. મારા પપ્પાના ઘર પાસે ક્યાં જવું હે? હું તમને બધાને મારા પપ્પાના ઘરે લઈ જાઉં છું. ઓહો, પછી ચા પાણી પોતપોતાના ઘરે પી લેજો. गजब बेइज्जती है। એ લાઈટ થઈ. એમાં હે ને, એમાં અમારી ગાડીની લાઈટ એન્ટી છે, પણ એમાં એવું છે કે લાઈટ કરવાની ટ્રાય કરી પણ લાઈટે દગો દઈ દીધો તાણે. એટલે સામેથી પ્રકાશ આવે, એક તો કેમેરાની લાઈટ ચાલુ બરોબર, એક તો સામેથી પ્રકાશ આવે ને એક તો આ ઉપરની લાઈટ ચાલુ. એટલે બધી બાજુની લાઈટું થઈ ગઈ. મેલડીમાં ના મંદિર પાસે ભોગી ગયા. મેલડીમાં મંદિર પાસે પોટ આવી ગયો હે. સમજો સામેથી ફોર વ્હીલ આવે ને, ગાડીનો કાચી આંધળો ને હું આંધળો. આવી જાય એના ફૂલ મસ્તીના મૂળમાં હો ભાઈ. ખરેખર આ વ્લોગ હે ને મિની વ્લોગ થવાનો હે. તમે કોઈ હે ને ખારા નો થતા બરોબર, કારણ કે આજે વ્લોગ ઉતારતા હું ભૂલી ગયો ભાઈ. ના પણ આવતીકાલે અમે ગયા તા સ્ટુડિયોમાં ગયા તા. હા ઈ છે, હે ને એની ક્લિપ અમે આ વિડીયોમાં એડ કરી દેશ. હા ઈ થાય. સ્ટુડિયો વાળી ક્લિપ હે ને અમે આમાં હે ને એડ કરી દઈએ. આમ જો અહીંયા અમે હે ને ક્યારેક નાસ્તો પાણી કરવા આવી, બહુ મજા આવે એવું. રેકડીમાં મજા આવે યાર. આપણે હોટલોમાં નથી જતા, કારણ કે હોટલોમાં યાર ફ્રીજ ને એ બધું હોય ને, એટલે પછી એમાં વાસી આવી જાય ક્યારેક આવી જ થઈ જોકે. અમારા સાહેબ જો શું કેવા માંગો તમે, હોટલમાં જવાય કે રેકડીમાં જવાય? અમે રહ્યા દેશી માં, રેકડી સિવાય અમારો ઉધાર છે જ નહીં. એમાં પાછા અમે અહીંયા વંડામ જઈએ ને એટલે અમારે 2-3 જગ્યા તો ફિક્સ જ છે. એક આંટીના ઢોસા, પછી એક મોમોસ, પછી પીઝા વાળા છે ને એક છે બરોબર, પછી બીજું શું, પાણી દહીં પૂરી ખાય. પછી ચાઇનીઝ પંજાબી વાળા છે ને, અહીંયા ખાલી ભેળ જ ખાય અમે, ચાઇનીઝ ભેળ. પંજાબી નથી ખાતા. એવું બધું છે અમારે. તમને ખબર જ શેનું મંદિર આવ્યું? એ મહાદેવનું મંદિર બહુ પ્રખ્યાત છે બજરંગવાડી. હે, પ્રખ્યાત મંદિર છે બજરંગવાડીમાં. તો સાહેબ હવે તમે મારો વિડીયો ઉતારો, તમે તમારા પપ્પાનું બધું મોઢું પછી જોજો, જવું હોય તો. બાકી હે ને મારો એક ડાયલોગ છે, હું મારી ભાષામાં બોલી જાઉં, તમને સમજાય કે ન સમજાય, કારણ કે કદાચ ઇનકેસ મારા સસરા જોવે તો મને મનમાં તો દેતા છે, પણ મોઢે દે આવડી. એટલે અમે બે માણસ તો હે ને એવી રીતે હસી મજાક કરતા હોય. એ મારા મમ્મી પપ્પાની ઉડાડ્યું હોય ત્યારે, બાકી તો વધારે તો હું જ ઉડાડતો હોય. આવી ગઈ જોતા પપ્પાની દુકાન, જોઈ લે. આમ દેખાડ દુકાન નું પ્રમોશન અમે નથી કરતા. હા સમજી, પ્રમોશન નથી કરતા. હવે ખાલી આમ અમે જોઈ લઈ, તમે પછી જોઈ લેજો ભવિષ્યમાં. એવું કઈ વાંધો નહીં થતું હોય. જોકે મેં નથી જોયું. હવે રિટર્ન થાય ને અમારી બાજુ આવશે. જો આપણે યુટર્ન મારી, અહીંથી આમ યુટર્ન લાગશે
બજરંગવાડીમાં છે મારા સસરાની દુકાન, પણ કઈ છે ને એ નહીં દેખાડી અમે તમને. હોરન માર્યા માર થઈ છે બોલો. બાપાને હક નથી થતી, એક્ટિવા વાળા બાપાને. બસ બસ, મને મારા વ્યુઅર્સ ઓળખે જ છે. ઓ સસુરજી, અને આયા જીવડા કે હોરન એ બોધું થઈ ગયું આયા બજરંગવાડીમાં આવીને. એક કહેવત છે, લગનનો લાડુ લગનનો લાડુઓ ખાય તોય પસ્તાય ને નો ખાય તોય પસ્તાય, પણ નો ખાય ને બરોબર તો વધારે પસ્તાય હો. એ હું તમને બધાને કહી દઉં, કારણ કે મારો ફ્રેન્ડ છે ને એના એક કાકા વાંધાવીલા છે, અને એના હદાય એ વાંધાવીલા છે. એનું નામ નથી દેવું. હા, અને પાછા એના ફ્રેન્ડ હે ને ઈ પાછા મને બહુ નડે હે. એટલે તને બિચારો શું નડે? ઈ અને મારો ઘરવાળો મારા ભેગો ના રહે ને, એટલે તો એના જો ભેગો રહે. ભાઈબંધ હોય ને, ભાઈબંધ પાસે તો જવું જ પડે. 24 કલાકમાં એક ફેરે તો ભાઈબંધ પાસે જવું જ પડે. અહીંયા આવી જાય બજરંગવાડી નો બગીચો. જોજો. અહીંયા આવી જાય બજરંગવાડી નો બગીચો. એમાં આ બસ પડી. બસ આપડે છે ને હકાલી લેવી. ટાણા હાલો મોતનો કુવો. પછી સંદીપભાઈ પંડ્યા છે ને એનો ડાયલોગ મારવાનો હોય આપડે. એનો ડાયલોગ હું ભૂલી ગયો ભાઈ. મસ્તીમાં આ ઉપર મહાદેવ, નીચે સંદીપભાઈ પંડ્યા, પછી મારું રંગીલું રાજકોટ, બરોબર. બાકી નીચે તો સંદીપભાઈ પંડ્યા જ છે. જો રાજકોટ નો નજારો જો. હું નાનો હતો ને ત્યારથી આ ભેહું હે ને હાલીને જાય. આ જાય હોસ્પિટલ ચોકે, જુબેલી ની બજાર છે ને અહીંયા. ઈ પણ તમારા હગા થાય ને એટલે તમને બધી જગ્યાએ મળે. ના, હું નાનો હતો ને પેલા ભેંસુ નો ટાઈમ હે ને 9 વાગ્યાનો હતો. હું નાનો હતો ને ત્યારે. એ અહીંથી ને ગોળીબાર ને ટેકડા થઈને જ જાતી. હું ઈ જાય હોસ્પિટલ ચોકે શાક માર્કેટ ભરાય ને અહીંયા. સારું હાલો, હવે કરી ટૂંકમાં વિડીયો નો એન્ડ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હો તમે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. આજે હે ને આપણે બપોરે વ્લોગ ચાલુ કરી. પ્રસંગમાં ગયા હતા એક જગ્યાએ. પ્રસંગમાંથી જઈએ આપણે ઝુડિયોમાં. આપણા બેન બનેવીની આવ્યા હે, ભાણીબેન આવ્યા હે. તો ભાણીબેન ને ઝુડિયોમાંથી કપડા લેવા હે, એટલે એ લોકો પોગી ગયા હે ઝુડિયોમાં, બરોબર. ને અત્યારે હવે આપણે જઈએ ઝુડિયોમાં. અને આપડો જો આ મારા મામાનો છોકરો હે, ફોનમાં વાત કરે. જણ આવી ગયો. કોની હારે વાત કરે? કોની હારે વાત કરે? મારા ભાભી નો થાય. આ મારાથી નાનો હે. એના ઘરના મારા ભાભી કઈ રીતે થાય? મારા ભાભી નો થાય. હા યાર. તો ભાઈ હવે આપણે આવી ગયા ઝુડિયોમાં. અમારે જો ભાણુભાઈને પાણી પીવું હતું તો એને પાણી પીવડાવ્યું. પાણી પીવું હતું ને તારે? પાણી પીવડાવ્યું. પાણી પીને હવે પાછા જઈએ નીચે. જવું હોય ને નીચે? તે કપડા નો લીધા? કા નો લીધા? બેન ના લેવાના. હા, લીપ કલાકે આવશે કાકા. હા, ઈ તો ખરી લીપ આવી હો ભાઈ. આમાં તો બસ જો આવી ગયા. અમે આવી ગયા લીપમાં. દેવા અમે આવી ગયા લીફ્ટમાં. અમે જો ઝુડિયો, આ બધું ઝુડિયો નું જ છે ભાઈ. ઝુડિયોમાં તો ઝુડિયો નું છે. બધા કોમેન્ટમાં કે તનવીરભાઈ તમે આ શું કરો ભાઈ? આપડા બનેવી હે ને ચંપલ ની ખરીદી કરે. તમને દેખાડો, મારા બેન હાટું થાય. જો છાનું મુનું દેખાડવું જોઈએ, બાકી ખારા થઈ જાય તો. કેવા છે ચંપલ? અરે લઈ ગયો ને ભાઈ. બનાવીને કુલી નંબર 1 બનાવી દીધા. બનાવી ચંપલ ગોતે, બનાવી ગોતે ચંપલ. અમારે આવી ગયા બેન. ઓ તેજસ ગોતે. જો અમારે આવી ગયા બેન. આમ જો બેન આવી ગઈ. બનાવી જો બનાવી.
તારા પપ્પાનો હોય ને યોગ હોય તો કેવું લાગે? ગોલી નંબર 1. આ વડ વાંદરું જો મારે કેમ ગયું જો આ. હાલો ઈચ્છા સમાધાન અમારા ભાણુભા પાસે અમારું માથું પાકે એમ. शाबाश बेटा बहुत बढ़िया